હાલો ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારું ફરી સ્વાગત છે. કે આજ આપણે પહાડી એરિયામાં હાલવાના છે. આ નજારો તમને આખો ડ્રાઈવર કરવાનો છે, તમને બતાવીશું અમે. ને ઠેઠ લગન વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને પણ બહુ મજા આવશે. તો અહીંથી ધીરા ધીરા મોટા મોટા ડુંગરા ચાલુ થઈ ગયા છે. હજી મેન ડુંગરા ને બધે આમાં આપણે કેદારનાથ બદ્રીનાથ એના કેવા વાક આવે એવા વાકમાં આપણે ગાડી હટાવવાના છીએ. ને ઈ આ વિડીયોમાં ગાડી ચાલે આ બ્લોગ સ્પેશિયલ એનો જ છે, જોવાનું ભૂલતા નહીં ઠેઠ લગન. ફાઇનલી તો ગાડી અહીં આપણે અત્યારે ઊભી રાખી છે. આમ જુઓ સામે તમને દેખાય છે ને કેવો પર્વત છે ને જંગલ વિસ્તાર છે, એના પર કેવો રસ્તો ને એવું બધું છે. તો તમે જુઓ ને ઠેઠ લગન વિડીયોમાં બિના રહી ગયો, તમને મજા આવશે, ફૂલ ગેરંટી આપું છું તમને. મોટા ડુંગરા પણ ચાલુ થઈ ગયા છે. હવે તમે જુઓ કેવા મોટા નજીયાની ભીસમળી નાના આમાં કોસા હોય ને એમાં આપણે હાલવાનું છે. કેટલી વાર તો આપણે હાલી ગયેલા છીએ. આજકાલ એવું છે તમારા માટે પણ ન આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો ને કેવા રસ્તા છે એ તમને આ વિડીયોમાં જાણવા મળશે. ગાડી કેટલી હાંકવી, ધીમે હાંકવી, ફૂલ હાંકવી તમને જોવા મળશે. અમે કેટલી ગાડી હાંકવી, ફૂલ હાંકવી, ધીમે હાંકવી તો ના થાય, પછી આપણને ખબર પડે. હા, રોદો લાગી ગયો. અત્યારે આપણે ગામમાં પૂગી ગયા છીએ. નાનું મોટું ગામ છે. કેવા ડુંગરા છે, ડુંગરાના નજારો બહુ મસ્ત આવે. લોકેશન બહુ કેવું મસ્ત થઈને છે. તમે જુઓ રોદા પણ કેવું લાગે છે. જેવા ડુંગરા છે જવાનું ગામ અહીંથી થોડા કેટલાક આગા છે તો આવા કે જાવ પાણી કેવું તો હું મસ્તી નો નજારો બહુ જ મજા આવી ગઈ છે. અહીંયા હરમાન બહુ મારું ખુશ થઈ ગયું છે. જો પહાડ એટલે પહાડી એરિયો કહેવાય જાવ કાંઈ નો ઘટે તો અંદરના રસ્તા આમ છે ને ઘણી વાર હાલી ગયા, પણ આજ અમારે ટાઈમ નથી એટલે એટલું બધું જાય. આગળ તો હજી એવા ને એવા રસ્તા આવવાના છે. તો જીસે કે રસ્તો સાફ કરે છે. રસ્તો આવડા બધા ખાલી અને આ બધો સાફ કરી નાખ્યું છે. મોટા મોટા ઝાડવા ને એવું હોય કાઢે છે. આમ દેખાય ને ના લગડતી આવા નવા ડુંગરા ને એવું બધું છે. પહાડી એરિયો પણ બહુ મસ્ત છે ને રસ્તો પણ એનો ખરાબ થઈ ગયો છે. તમે જુઓ ઠેઠ લગન વિડીયોમાં બિના રહી ગયો ને લાઈક કરવાનું તો ભૂલતા નહીં. લાઈક કરી દેજો મારો ભાઈબંધ. આમાં થોડાક સમય પછી આપણે એક ટૂર કરવા જઈએ. પહાડીની માઇલ પર આપણે 24 કલાક રહેવાની છે. હું એકાદો ભાઈબંધ આપણો બહાર ગામ ગયેલો છે, એ આવે પછી આપણે એક ચેલેન્જ લેવાનો છે. એ આવી જાય પછી આપણે ચેલેન્જ કરશું. ને આ વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. આપણે પૂગી ગયા છીએ આ ડુંગરાની પાસે. જો ડુંગરાની પાસે આપણે પૂગી ગયા છીએ. રસ્તો કાંક આવો છે. તમે જો મારી પાછળ તમને દેખાય છે ડુંગરા કેવા છે. તમે બહુ ચેલેન્જ બહુ અઘરી લીધેલી છે. ઓલો પણ કેળો બન નહીં ને? ના ટુ વ્હીલ વટે જાય એટલો કેળો છે દેખાય છે, એટલો જ છે. બહુ મોટો ફોર વ્હીલ છે એવું ના આપવા. ટુ વ્હીલ હોય ને એટલો કેળો છે. ફોર વ્હીલ છે મેળમાં નાખવું પડે તો આ છે ઓલું આડું છે ને તો પર કામકાજ બધું ચાલુ છે. ધીમે ધીમે આવા કેવા ડુંગરા હોય. મંદિર આવી ગયું છે આ રસપાણાનું બનાવેલું ને એક મંદિર આમ સામે છે. તમે જો બહુ અઘરું છે. આ તો રસ્તો બને છે. આ તો રસ્તો બને છે. હજી રસ્તો બની જાય પછી બહુ મજા આવી છે. ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. બહુ નથી હજી, આગળ તો બહુ ઢાળ છે. આ જો આવો ઢાળ ચાલુ થઈ ગયેલો છે. ઓહો કેવા ડુંગરાની હોપટ કેળો પાડેલો છે. જો આ ડુંગરા બધા છે ને અહીંયા હોપટ કેળો પાડેલો છે. જો પેલા બીજા મારવી પડે ગાડી, એટલો તો ઢાળ છે. વાહે જવો મારી વાહે તમને દેખાય છે કેટલો બધો ઢાળ છે. આ બધા ડુંગરા ને એવું બધું છે. તમે જુઓ ઓહો ઓલા મને ખામે એક મંદિર છે. મંદિરે પણ આ સામાન બધા લઈ કેમ જતા છે. આ રસ્તો બહુ ખરાબ છે એટલે તો બહુ કેવરાવે છે. ઓહો આમ જોઈને વાકફ. ઓહો ફોર વ્હીલ આવી ભાઈ, ફોર વ્હીલ આવી જવો. ફોર વ્હીલ વાળો પણ અઘરો ડ્રાઈવર છે હો ભાઈ. આમાં તો થોડી હાલે. ટુ વ્હીલ માં તો બીક લાગે તો ફોર વ્હીલ માં શું નો છે. બધું સારું જ છે. અંદર ક્યાં હોય એટલે હાઈટ છે આપણે જડે નહીં જોવાઈ લો.